આ પ્રશ્ન છે આજના નવજુવાનો વચ્ચેના લવ અને લવ મેરેજનો પ્રશ્ન. બાપા, હવે તો જમાનો બદલાઈ ગયો છે, એટલે હવે આ લવની શરૂઆત સ્કૂલના અભ્યાસથી થઈ જાય છે અને પછી કોલેજમાં તો યુવાનો અને યુવતીઓ સાથે ફરવાનું, સાથે બોલવાનું અને સાથે મોજ મસ્તી કરવાની. વળી કોલેજમાં જાત જાતના ડે ઉજવાય અને મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય, એટલે એકબીજાની નજીક આવીને ક્યારે પ્રેમમાં પડી જાય છે એ ખબર જ નથી પડતી. બાપા હવે બાપા, યુવતીઓનો શિકાર વધારે બનતી હોય છે. સત્સંગી યુવતીઓ ક્યારે બીજાના શબ્દોમાં ભોવાઈ જાય છે તેની ખબર જ નથી પડતી. પ્રેમ કરી બેસે છે અને પછી તેની પાછળ ગાડા થઈ જાય છે. કહેવાય છે ને, લવ ઇઝ બ્લાઇન્ડ. નથી જોતા ના કે નથી જોતા જા. અરે સત્સંગી છે કે નહીં તેની પણ પરવા કરતા નથી. હમણાં તો કેટલાક કિસ્સાઓમાં એવું પણ સાંભળ્યું છે કે હિન્દુ છોકરીઓ કેટલાક બીજા ધર્મવાળાને પરણી ગઈ. અને બાપા, આ બધું પ્રેમથી થાય છે મા બાપની જાણવા. કેટલાક તો મા બાપને જાણ કર્યા વગર જ લગ્ન ગ્રંથિથી જોડી જાય છે, તો કેટલાક શૂરવીર પરણ્યા પહેલા પતિ પત્નીની જેમ ફરે છે. અને જ્યારે ઘરમાં ખબર પડે છે એટલે ચાલુ થાય છે ભીષણ યુદ્ધ. આ પ્રેમની પાછળ આંધળા થઈને બધા પોતાના ઘરને આગ લગાડી છે, માતા પિતાને દબો છે અને છેલ્લે તો પોતાની જાતને પણ ખોઈ બેસે છે. અને પ્રેમમાં નિષ્ફળતા મળે એટલે આત્મહત્યા કરે છે. દિવસે ને દિવસે આ સંખ્યા વધતી જાય છે. કેમ શું? હા બાપા, આ રાકેશ જેવા કેટલા યુવકો યુવતીઓ એવા છે જેમને શું કરવું કંઈ સમજાતું નથી. સત્સંગી હોવા છતાં આ લાગણીમાંથી છૂટી નથી શકતા. અને બાપા, યુવકો તો આપણી પાસે કે સંતો પાસે જઈને માર્ગદર્શન મેળવે છે, પરંતુ યુવતીઓ માર્ગદર્શન મેળવવા ક્યાં જાય? એટલે પછી ના છૂટકે ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કરી બેસે છે. બાપા, જાણે અજાણે આ બધી ભૂલો અમારાથી થતી હોય છે, તો આ ભૂલોમાંથી ઉગારવા માટે આપ અમને સાચું માર્ગદર્શન આપો. હા, બહુ મોટો પ્રશ્ન થયો છે તમારે. હવે જેને સત્સંગ નથી, કે જે બહુ બીજી રીતે પોતાની રીતે કરતા હોય, આપણે તો સત્સંગની વાત કરીએ છીએ. જો આપણે ખરેખર સત્સંગ સમજાયો હોય, એનો મહિમા સમજાયો હોય કે આપણી સંસ્કૃતિ શું છે, કે આપણા સંસ્કાર શું છે, એનો વિચાર જો આપણે કર્યો હોય તો બહુ વાંધો ના આવે. આપણા સંસ્કારની પરંપરા જોઈએ કે આપણા વડવાઓ કઈ રીતે વર્તતા હતા, કઈ રીતે પોતે રહેતા હતા. એ વખતે એમના વખતમાં લગ્ન તો થતો હતો જ. તમારા દાદાને પૂછો તો કેવી રીતે લગ્ન થયા હતા, પૂછ્યું જ કોઈ દિવસ? તમારી દાદીને પૂછજો, એને પૂછજો કેવી રીતે લગ્ન થયા છે. એ બે જણા કોઈ દાડો ભેગા થઈને વાત કરી પણ નથી. અહીંથી બ્રાહ્મણ ઘરેથી જાય છોકરા તરફથી, એટલે છોકરીને જોઈ આવે, મા બાપને આવીને કંઈક બરાબર છે. છોકરીવાળાનો બ્રાહ્મણ છોકરાને આવે જોવા, એ કહે છે બરાબર, બ્રાહ્મણ જ. હા, જે આપણા ગોર હોય ને એ ગોર જ જોવા જતા હતા અને બધા યશ થતા હતા. અને એમની જિંદગી થઈ ગઈ પૂરી, દાદાની ને દાદીને બેની. કોઈ દાડો તકરાર નહીં થઈ હોય, કોઈ દાડો મુશ્કેલીઓ નહીં આવી હોય, કે એનાથી બીજા રૂપાળા પુરુષો નહીં દેખાયા હોય, એને પેલાને રૂપાળી દીકરી છોકરી નહીં મળી જોઈ હોય બૈરી, બધાએ જોયું છે. પણ એક જ જાણ્યું કે જેની સાથે હથેવાળો થયો એ જિંદગી પૂરી થવી જોઈએ. ભલે કંઈ પણ પ્રશ્ન થાય, કંઈ પણ મુશ્કેલી થાય, એ જે આપણા સંસ્કાર પરંપરામાં છે, એ આપણી સંસ્કૃતિ છે. અને એ પ્રમાણે સમાજ સુખી હતો, આનંદ હતો, મુશ્કેલી નથી, કુટુંબ ક્લેશ કંઈ હતું ને સારી રીતે થતું હતું. દાદા દાદીને પૂછી જોજો, તમે ના હોય તો જોજો. એ તમારે છે કે જે યુવતીઓ છે બધાને પૂછવાનું છે કે દાદીને કેમ તમારે ચાલ્યું, કેવી રીતે સંસાર. આ તો અત્યારથી જ નહીં, પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ છે. પોતાની ઈચ્છા હોય નહીં શકે. આપણી મર્યાદાઓ છે કે આપણા મા બાપ છે, આપણા વડીલ છે, અને આપણી એ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે તમે બે જણા ભેગા થઈને નક્કી કરો. અને પછી પહેલું એમ નથી સમજતા કે મારે મા બાપ છે કે મારે ભગવાનની આજ્ઞા આમાં શું છે, કે કેવી રીતે છે, એ વિચાર જ નથી આવતો. રૂપ જોઈને જુએ કે સારો બનેલો હોય, કે સારો ચટાપટા કરીને ફરતો હોય એટલે એમાં મોહ પામી જવાનો છે. એ મોહ નથી, એ મોહ છે એટલે આપણને એ થાય છે. પણ એ પછી ગમે તે માણસ હોય ને ગમે તેવો હોય તો એની જોડે એક ખાલી રૂપાળો હોય કે જરા સારો હોય કે એ દેખીને થાય. પછી પાછું એની જોડે પહેલાં જ નક્કી કરી લે લોકો બે જણા કે મારે તારે નક્કી.
પણ તમે કોઈ પૂછો તો ખરા, તમારા વડીલને પૂછો, કોઈ સંસ્કાર રીતે પૂછો કે ભાઈ અમારા વિચાર ચાલે છે કરવું કે ના કરવું. છોકરા એના મા બાપની ફરજ છે, એના મા બાપને પૂછવું, છોકરી એના મા બાપને પૂછવું. એટલું નથી ફરજ, જેનાથી જન્મ થયો છે, જેને આપણે મોટા કર્યા ઉછેરીને, એ માણસની જરા મરજી તો જાણવી જોઈએ. એને જાણતા નથી, પછી દુઃખ આવે કે ના આવે, અને પછી થાય છે એ પણ આપણે જોઈએ છે કે કરી બેસે છે પણ પછી પછતાય છે, એમાંથી પછી દુઃખ પણ આવે છે. પછી માણસ કેવો નીકળે, કેવો ને કેવી રીતે થાય છે, એટલે એવું પણ થાય છે. એમાં બધા સફળતા થતી નથી. કેટલાકને એમ થાય કે આપણે સત્સંગીમાં કરીએ સફળતા થતી નથી, પણ એની અંદર આપણી મર્યાદા છે કે કંઈક એનો નિવેડો આવે. પેલો તો નિવેડો જ ના હોય, એને રસ્તે ને આ પશ્ચિમનું કારણ છે. પશ્ચિમની અંદર છોકરો 16 વર્ષનો થાય, છોકરી 16 વર્ષની થાય એટલે સ્વતંત્ર, એને એના મા બાપ સાથે કોઈ સંબંધ જ નહીં, એની સંસ્કૃતિ જ નથી. આપણી સંસ્કૃતિ તો એટલી છે કે આપણા વડવાઓ પરંપરા, આપણા શાસ્ત્રોની મર્યાદાઓ છે, એ શું છે આપણા ગ્રસ્ત જીવન જીવવા માટેનું, એ બધું આપણને લખ્યું છે. એટલે એને એ વિચાર હોતો નથી પશ્ચિમનો. એટલે આ પશ્ચિમનો વાયરો આપણને નડ્યો છે કે એની અંદર એને બસ એ લોકો જેને ફાવ્યું એને રસ્તે જતો દેખાય તો એની જોડે કરીને, પણ એ કોઈ નાતનો કે આ દેશનો શું છે ને શું નહીં કંઈ નહીં. પછી આગળ જઈને જરા બોલાવલી છે, તું તારા રસ્તે હું મારા રસ્તે લો. એટલે એવી વસ્તુ થઈ જાય. હવે હનીમૂની કરે છે ને, લગ્ન કર્યા પછી હનીમૂની કરવા જાય. એક તો મા બાપને પૂછવું ના હોય, મા બાપને ખબર ના હોય, બારોબાર કરી નાખ્યું હોય, કોઈ સમાજની ખબર ના હોય, અને હનીમૂની કરવા જાય. ક્યાં જાય? એટલે કે બીજા દેશની અંદર આપણે શું ભાઈ હમણાં આપણા નજીકના દેશ હોય ને સિંગાપુર, એ સિંગાપુર બહુ રળિયામનું છે. હવે એ રળિયામનું એટલે શું કે પાણા ધૂળ બનેથી લાકડાનું બનેલું છે. બિલ્ડિંગો જો આ બિલ્ડિંગ છે એમાં શું છે, આમાં સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, ચૂનો છે, અરે પેલો સિમેન્ટ છે, એનું જ બનેલું છે. કંઈ લાકડાનું બનેલું છે, એમાં કંઈ બીજું રૂપારો આવે છે, બીજી કંઈ વાત આવે. પણ એમ કે ત્યાં બહુ સારા બિલ્ડિંગ મોટા છે, બીજું એટલે બિલ્ડિંગ તો એનો છે, તમારે શું લેવા છે? એને જોઈને તમારી ભૂખ ક્યાં ટળવાની છે? પણ એમ કે ચાલો એ કરવા જાય, લાખ એટલે 1.5 લાખ રૂપિયા ખર્ચીને પાછા પ્લેનમાં આવે ને કંઈક બોલે કેમ પેલું આપણે જોવાનું રહી ગયું ને તમે ના જોયું ને વખત કેમ ના જોયું ને શું કરવા થયું, હવે જાઓ તો તમારે જોડે નહીં રહેવું. એટલે પ્લેનમાં ઉતરે એટલે કે બધાને છૂટા. એટલે આ બધી આપણી સંસ્કૃતિ નથી કે ઘડીકમાં લગ્ન કરવાનું, ઘડીને ફોક કરવા. લગ્ન કર્યા એટલે બ્રાહ્મણ, અગ્નિ અને સમાજની દ્રષ્ટિએ આપણે કરીએ છીએ. ચોરી કરે છે, એમાં ફેરા ફરે છે, એમાં વેદોક્ત મંત્રો બોલાય છે કે ભાઈ જીવન પર્યંત અમે આપણો સંબંધ રહેશે અને જીવન પર્યંત આપણે સુખ દુઃખની અંદર ભાગીદારી થઈને પણ આપણે સંસારનું કાર્ય થવાનું છે. એવી બધી આપણી ત્યાં પ્રતિજ્ઞાઓ થાય છે. અને એને બ્રાહ્મણને અગ્નિની શાખે કરીએ, સમાજની શાખે બધું થયું હોય તો એની અંદર છૂટનો વાર પણ લાગે. સમાજનો કંઈક સમાજ પણ આપણને આવે, મા બાપની પણ આજ્ઞા હોય તો એને ચાલે વ્યવહાર સંસાર. પણ આમાંનું કંઈ જ નહીં, રસ્તે જતાં ભેગા થાય, રસ્તે જતાં છૂટા થઈએ. અને એવો આગ્રહ રાખવો જ ના જોઈએ કે મા બાપની રજા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પહેલેથી કોઈ નક્કી ન કરવું જોઈએ. ભલે તમને ગમે એટલું ગમતું હોય, પણ મા બાપને નથી ગમતું, મને નથી ગમતું, ભગવાનને નથી ગમતું, મારે નથી ગમતું. હા તો આપણી મેં આપણને ગમે છે, ભગવાનને ગમતું ના હોય, મોટા પુરુષને ગમતું ના હોય, મા બાપને ગમતું ના હોય, અને આપણે કરી બેસીએ તો એનાથી કંઈ વધારે શું? ભલે દુઃખ પડે માતા પિતાને ત્યાં પણ, અને જેનો લગ્ન જેની સાથે દુઃખ પડે તો પણ માતા પિતાને ગમ્યું છે ને, અને ભગવાનને સંતને ગમ્યું છે કે નહીં. અને એ છે પેલી રીતે કરો છો તોય દુઃખ તો પડે છે. એના કરતાં પૂછીને કરીને ભલે એ દુઃખ પડે તે સારું કે આપણે સંતોષ. પેલું દુઃખ પડે ત્યાર પછી આપણે કોઈ ધણી ના થાય. માટે આ વસ્તુનું આપણી મર્યાદાઓ છે, એને જાણવી જોઈએ, સમજવી જોઈએ અને પાકું રાખવું જોઈએ. આમાં કંઈ વધારે ફાયદો થતો નથી કે ચાલો બહુ છે સુખી સંપન્ન માણસ સાથે થતાં પણ દુઃખ આવે છે, ગરીબ પાસે થાય છે. સત્સંગી હોય તોય થાય ને સત્સંગી ના હોય, પણ સત્સંગી અને મહારાજની આજ્ઞા પ્રમાણે કે મોટા પુરુષની આજ્ઞા કે શાસ્ત્રોની જે મર્યાદાઓ છે અને જે આપણે માતૃદેવો પિતૃદેવો કહ્યા છે એની જે આજ્ઞાઓ છે, રુચિ છે, એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને એ કરવો જોઈએ. અને બીજું કે જો સમાજની અંદર એને પોતાએ વિચાર કદાચ થયો, છોકરાને થયો કે છોકરીને થયો, પછી એના મા બાપે વિચાર તો કરવો કે ભાઈ એ આપણે બરાબર સમાજમાં યોગ્ય છે કે છોકરાનો જે એને વિચાર કર્યો છે એમાં છોકરો પણ સારો છે, સમાજની દૃષ્ટિએ સારો છે, આપણા જે સંસ્કાર પ્રમાણે સારો છે, તો એની સાથે કરે.
સત્સંગના આપણા સમાજમાં બી દે એને છોકરી પણ એકદમ પોતાની રીતે જ કરી નાખે છે અને પછી મા બાપને દુઃખ થાય, પછી પોલીસ કેસો થાય, પછી કેટલી બધી માથાકૂટો થાય છે. એટલે દુઃખી થવાનું આ બધી આ પ્રદેશની અંદર દુઃખી, અને પ્રદેશમાં તો કશું જ છે નહીં. કોઈને મા નથી ને બાપ નથી. બાપ કોઈ મા છે તે શું કહે મૂરો ને પેલી ગાજર બે ભેગું થાય એટલે એમાં કશું થાય નહીં. એટલે આવી વસ્તુની અંદર આપણી સંસ્કૃતિના પશ્ચિમની સંસ્કૃતિ બધી જે અત્યારે અહીંયા આપણે જે બધું વૈનાગી આવી છે કે આ બધી પશ્ચિમની છે. પશ્ચિમનો ધર્મ જુદો છે, એની બધી રીત રિવાજ જુદા છે, એને કોઈ આહાર વિહારની ખબર નથી, એને જુગાર રમવાની પણ છૂટ બધી છે, વ્યભિચારી પણ છે, બધા ઉઘાડા છોકરા ફરે છે. એ આ બધું એમનામાં આપણી મર્યાદા છે. કપડાં વગર ના પહેરીને બધા વ્યવસ્થિત રીતે બધું રહીએ છીએ. પણ આપણે અત્યારનો જમાનો જોઈને આપણે બધા ફરતા થઈએ તો એમાં ભગવાન રાજી ના થાય. એટલે બધી મર્યાદા આપણી કુળની મર્યાદા સમજાય, સમાજની મર્યાદા રહેવે, ભગવાનની આજ્ઞા છે, શાસ્ત્રોની મર્યાદા. અને શાસ્ત્રની મર્યાદામાં તમે રહીને જો લગ્ન કરો તો તમને પોતાને શાંતિ થાય, તમને પોતાને થકના મેં ભાઈ કાયદેસર કામ કર્યું છે. અને પછી સમાજને પણ જાણે કે ના લોકો કાયદેસર લગ્ન છે. અને ભગવાનને રાજી બધી રીતે આપણે મળતું આવે. અને એમ ન જો કર્યું હોય તો આપણને મનમાં ના થાય, સમાજમાં થાય કે આ બધા ભેગા. એટલે એકદમ આપણા માટે નકામું છે. એટલે શાસ્ત્રની મર્યાદામાં રહીને મોટા પુરુષોની આપણે જે રુચિ છે અને મા બાપની કે કુટુંબની જે મર્યાદાઓ છે એ સાચવીને જો કરવામાં આવે તો વાંધો નથી કોઈ જાતનો. પણ મનુષ્ય રીતે હઠ નહીં કરવી જોઈએ. બધી રીતે મા બાપ રાજી થાય એમ જ કરવું જોઈએ. અને મહારાજને ભગવાન સંતની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞા શું છે એનો વિચાર પહેલો કરવો જોઈએ. સારું જોઈને કરવા જેવું નહીં. સારું દેખો પહેલાં કરી નાખો. પણ મેં કહું કે પહેલાં પૂછી જો, પછી એકબીજાને જોઈ લે. કુળ કુટુંબ પહેલાં તો મોસાળ હોઈ જોતા હતા કે એનું મોસાળ કેવું છે ત્યાં સુધી કરે કે એને છોકરાને જુએ, છોકરાનું કુટુંબ જોઈએ, છોકરાના મા બાપ જુએ, અને ત્યાર પછી એનું મોસાળ પણ જુએ કે મોસાળમાં કેવા સંસ્કાર છે. એટલું બધું જોવાતું હતું. અત્યારે ક્યાં જોવાનું, કોઈ સંસ્કાર જ નહીં જોવાનું. ગમે ફરતો દારૂ પીતો હોય તો બહુ સારો છે. એટલે પછી ધમાલ જ થાય ને. દારૂડિયા બધા ઘરમાં દારૂ પીના ઘણા ભાઈ પ્રશ્નો આવે છે કાગળ કે બધા દારૂડિયા હોય એટલે લગ્ન થઈ ગયા હોય પછી બિચારાને માર જ ખાવો પડે છે. બૈરાને માર જ ખાવો પડે છે. કંઈ પેલો આવે દારૂ પીના ઘર ઉપર ધમાલ કરે. કેટલા એવા કાગળ, કેટલાક એવા પાછા બૈરા પણ જરા ખબરદાર હોય તો ધનીને ધબકારે છે કે દારૂ પીના. એટલે એવું પણ ચાલે. હવે આપણામાં તો કોઈ દે બને જ નહીં કે પત્ની છે તો પતિને મારતી હોય કે તો એક દેવ માને છે. પણ આપણી એ દ્રષ્ટિ જ નથી કે પતિ પણ દેવ છે, મા બાપ પણ દેવ છે, આપણા વડીલો છે, સમાજ આપણો હોય છે. આ બધી આપણી મર્યાદાઓ છે એને જો સાચવીશું તો એમાં સુખ ને શાંતિ છે. ભલે અત્યારે આપણને બહારની રીતે દુઃખ દેવાતું હોય પણ એ બહારનું દુઃખ જ છે, એ સુખ નથી એમ સમજીને આપણી જે સમાજની મર્યાદાઓ, દેવની આજ્ઞા છે, સત્સંગની છે, સંસ્કૃતિ છે, સંસ્કારો છે, એને જેટલા સાચવીશું એટલી આપણને સુખ શાંતિ થશે અને ભગવાન રાજી થશે.